dear students, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે ગતિના સમીકરણો, નિયમિત ગતિના સમીકરણો એ આપણે કલનશાસ્ત્રનો ઉપયોગ કરીને મેળવવાના છે. ગ્રાફિકલ પદ્ધતિથી આપણે ઓલરેડી મેળવી લીધા. ઓકે, તો પ્રીવિયસ વિડીયોઝ જે આપણા થઈ ગયા એમાં આપણે ગ્રાફિકલ પદ્ધતિ એટલે કે આલેખીય પદ્ધતિથી આપણે ઓલરેડી ગતિના ત્રણ સમીકરણ હતા આપણા કયા v = u + at, s = ut + 1/2 at સ્ક્વેર અને v સ્ક્વેર - u સ્ક્વેર = 2as. આ સમીકરણ આપણે ઓલરેડી મેળવી લીધેલ છે, પણ આ આપણો જે એનસીઈઆરટી બુક છે, એનસીઈઆરટી બુકનું ઉદાહરણ 3.3 જે છે એ ઉદાહરણ મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે. કલનશાસ્ત્રની પદ્ધતિથી કરશું તો તમારું ઉદાહરણ 3.3 જે છે એ પણ તમારે સોલ્વ થઈ જશે. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો આપણી પાસે કયા ત્રણ સમીકરણ હતા. હવે મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ ત્રણ જે સમીકરણ હતા એમાં પહેલું જે સમીકરણ હતું એટલે કે v = u + at. ઓકે, તો એ સમીકરણ કોના બે સંબંધ દર્શાવે છે? તો આપણે જોયું હતું તો કે વેગ અને સમયનો જે છે એ રિલેશન દર્શાવે છે. તો એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખતા સૌથી પહેલા લખીએ અહીંયા ગતિનું પહેલું. ઓકે, નિયમિત પ્રવેગી ગતિ જ આપણે અહીંયા હું ગતિનું લખું એટલે એ ગતિ કેવી થઈ જશે? નિયમિત પ્રવેગી ગતિ જ હશે. ઓકે, તો ગતિનું પહેલું સમીકરણ અથવા પ્રથમ સમીકરણ. ઓકે, અને એ કોના વચ્ચેનો સંબંધ દર્શાવે છે? એ ઓલરેડી આપણે પ્રીવિયસ વિડીયોમાં ભણી દીધું હતું. વેગ અને સમય વચ્ચેનો જે છે એ રિલેશન દર્શાવે છે. ઓકે, તો હવે આપણને ખ્યાલ છે કે ભાઈ પ્રવેગનું ફોર્મ્યુલા શું થાય? પ્રવેગનું ફોર્મ્યુલા આપણને ખ્યાલ છે a = dv/dt. ઓકે, a = શું થાય? dv/dt. ક્લિયર અહીંયા સુધી? હવે હું આ સમીકરણને થોડું રીઅરેન્જ કરીશ તો આ સમીકરણ કેવું થશે? તો dv = a dt. ઓકે, આ a જે છે dt ને મેં આ બાજુ લઈ લીધું તો dv = a * dt. કલનશાસ્ત્ર એટલે શું? તો આપણે સંકલન ને વિકલનનો કન્સેપ્ટ અહીંયા યુઝ કરવાનો છે, એટલે કે કલનશાસ્ત્ર કેલ્ક્યુલસનો અહીંયા યુઝ કરવાનો છે. ઓકે, તો હવે શું કરીએ તો કે ભાઈ બંને બાજુ આ જે સમીકરણ આપ્યું છે એ સમીકરણનું બંને બાજુ સંકલન કરશું. આપણે બંને બાજુ સંકલન કરશું એટલે વેગ ક્યાંથી ક્યાં? તો શરૂઆતી વેગથી અંતિમ વેગ સુધી, અને સમય ક્યાંથી ક્યાં? તો કે 0 થી t સમય સુધી આપણે કન્સિડર કરશું. ઓકે, તો લખીએ બંને બાજુ ઉપરના સમીકરણને બંને બાજુ સંકલન કરતા આપણને શું મળશે? ભાઈ ઇન્ટિગ્રેશન કરવાનું છે. કોનું? વેગનું. જો રિલેશન કોના વચ્ચે? વેગ અને સમય વચ્ચેનું રિલેશન છે, એટલા માટે અહીંયા વેગ અને સમય લીધા. પ્રવેગ જે છે એ તો મેં તમને શું કીધું? નિયમિત પ્રવેગ છે, તો પ્રવેગનું તો નોટેશન રહેશે જ. ઓકે, ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ a * dt. હવે લિમિટ ક્યાંથી ક્યાં લેવી? તો લિમિટ અહીંયા શરૂઆતી વેગ u થી અંતિમ વેગ v સુધી. જો આપણે એનસીઈઆરટી બુકમાં v0 આપ્યું છે, ગભરાવાની જરૂર નથી. v0 શરૂઆતી વેગ અને u પણ શરૂઆતી વેગ માટે જ નોટેશન છે. તો u મને સારું લાગે છે, મતલબ u ઓલરેડી તમે 9thમાં પણ u અને v ના સંદર્ભથી જ આ સોલ્વ કરેલા છે. તો તમે v0 લખો કે u લખો, કોઈ ફરક પડવાનો નથી. અને સમય ક્યાંથી ક્યાં આવશે? 0 થી t. હવે આપણને ખ્યાલ છે કે સંકલન કરતા હોઈએ ત્યારે સંકલનમાં જો આ વસ્તુ અચળ હોય તો એને બહાર લઈ લેશું. તો અહીંયા આનું સંકલન કરીએ. dv નું સંકલન શું થાય તમને ખ્યાલ છે? ઓકે, સંકલન જો તમને ના આવડતું હોય તો આખા વિડીયો મેં બનાવી દીધા છે સંકલન ને વિકલનના મેથેમેટિકલ ટૂલમાં. ઓલરેડી મેં સંકલન અને વિકલનના અલગથી પ્લેલિસ્ટ બનાવી દીધું છે. તમે એ વિડીયો બધા જોઈ લેશો તો તમને સંકલન વિકલનના ડાઉટ છે બધા ત્યાં ક્લિયર થઈ જશે. ઓકે, હું અહીંયા હવે સમજાવવા બેસતો નથી. જો dv છે તો આનું સંકલન શું થઈ જશે? v મળશે આપણને. અને ક્યાંથી ક્યાં? તો કે શરૂઆતી વેગથી મતલબ લોઅર લિમિટ અને અપર લિમિટ = એ અચળ બહાર આવી જશે. અને dt નું શું થઈ જશે? અહીંયા t થઈ જશે. ક્યાંથી ક્યાં? 0 થી t સમય સુધી. ખ્યાલ આવી ગયો? અચ્છા, હવે પહેલા અપર લિમિટ મૂકી દો આની અંદર ને પછી લોઅર લિમિટ મૂકીને એને સોલ્વ કરો. તો અહીંયા v માં પહેલા અપર લિમિટ મૂકશો એટલે v થશે, માઇનસ લોઅર લિમિટ મૂકશો એટલે u થશે, = at
ટી માં અપર લિમિટ ટી મૂકો, લોઅર લિમિટ 0 મૂકો, તો ઉપર અપર લિમિટ મૂકશો એટલે ટી થશે, -0 થઈ જશે, તો ટી -0 એ ટી થઈ જશે. તો અહીંયા હું ડાયરેક્ટ એ ટી લખી દઉં છું. ને આ જે સમીકરણ છે એને થોડું તમે રીઅરેન્જ કરશો તો v = u + at, જે આપણું ગતિનું પહેલું સમીકરણ મળે છે. ક્લિયર દેખાય છે ને? ઓકે, તો આ થઈ ગયું આપણું ગતિનું પહેલું સમીકરણ. ચલો આ સમીકરણ લખી નાખો. આને સમીકરણ નંબર 1 નામ આપી દો. આને આ સમીકરણ નંબર 1 આપણું સમીકરણને નામ આપી દો અહીંયા. ક્લિયર? ઓકે, તો આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 1. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ બીજા સમીકરણની. ગતિનું પ્રથમ સમીકરણ મળી ગયું. હવે વાત કરીએ ગતિનું દ્વિતીય સમીકરણ. ગતિનું દ્વિતીય સમીકરણ હવે આ કઈ રીતના મેળવશું એની વાત કરીએ. જો ગતિનું જે દ્વિતીય સમીકરણ જે હતું એ કોના વચ્ચેનો સંબંધ દર્શાવે, તો તમે જોયું કે સ્થાનાંતર વર્સેસ સમયનો રિલેશન દર્શાવે છે. સ્થાનાંતર અને સમયનું રિલેશન દર્શાવે છે. તો આ પોઈન્ટ ઓફ વ્યૂ તમે જોશો તો અહીંયા તમને ખ્યાલ છે કે ભાઈ મારે જો સ્થાનાંતર અને સમયનું રિલેશન દર્શાવવું હોય તો કયો કલનશાસ્ત્રમાંથી કયું સૂત્ર મારે ઉઠાવવું પડશે? તો આપણને ખ્યાલ છે કે ભાઈ વેગ = શું થાય? v = dx/dt. હવે હું આને રીઅરેન્જ કરીશ તો મને dx = શું મળશે? v × dt થઈ જશે. બરોબર ને? v × dt. હવે બંને બાજુ સંકલન કરી લો. બંને બાજુ શું કરી લેશું? આપણે સંકલન કરી લેશું. સંકલન ક્યાંથી ક્યાં? તો આપણને ખ્યાલ છે કે ભાઈ શરૂઆતી સ્થાનથી અંતિમ સ્થાન સુધી, અને સમય ક્યાંથી ક્યાં થશે? 0 થી t સુધી. ઓકે, અને v આપણને ઓલરેડી અહીંયાથી મળી ગયું છે. પણ પછી મૂકીએ એને. ચલો ઇન્ટિગ્રેશન કરશું. dx ક્યાંથી? x0 થી ક્યાં સુધી? x સુધી. કેમ x0? શરૂઆતી સ્થાન કંઈ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે છે. સ્થાન x0 એટલા માટે આપણે કન્સિડર કરશું. ઓકે, x0 થી x, અને v અહીંયા ઇન્ટિગ્રેશન v અહીંયા વેરિયેબલ હોઈ શકે, એટલે v જે છે અહીંયા ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં? 0 થી t, v × dt. ઓકે, મેં તમને સમજાવ્યું હતું કે વેગ અને સમય આ અલગ અલગ ભૌતિક રાશિ છે. આનું સંકલન થશે નહીં. તો વેગને શેમાં રૂપાંતરિત કરવું પડશે? સમયમાં રૂપાંતરિત કરવું પડશે. અને સમયમાં રૂપાંતરિત કરવા માટે આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. સમીકરણ 1 ને સમીકરણ 2 માં મૂકી દો. સમીકરણ 1 અને 2 પરથી એવી રીતના પણ લખી શકાય. સમીકરણ 1 અને 2 પરથી ઇન્ટિગ્રેશન આનું ક્યાંથી ક્યાં? x0 થી x સુધી ઇન્ટુ dx = આ v ની જગ્યાએ હું 0 થી t એઝ ઇટ ઇઝ રાખીએ, અને v ની જગ્યાએ હું શું મૂકી દઈશ? તો u + at. શું મૂકી દઈશ? u + at. કલનશાસ્ત્ર છે ને, જો તમને આવડી જશે ને તો બહુ જ મજા આવશે. ઓકે, કલનશાસ્ત્ર એટલું બધું ટફ નથી કે તમને ડિફિકલ્ટ પડે. ઓકે, ચલો તો હવે આને આ જે છે આને હું ડાયરેક્ટ સોલ્વ કરી લઉં છું. ઓકે, કઈ રીતના કરું છું સમજાવતો જઈશ, બટ હું ડાયરેક્ટ કરું છું. આમાં ઘણા બધા સ્ટેપ હું કરવા માંગતો નથી. તો આને dx નું શું થઈ જશે? x થઈ જશે. x ને બોક્સમાં મૂકી દઈશું. લિમિટ ક્યાંથી ક્યાં? તો x0 થી x સુધી = u × dt है. u × dt એટલે એનું u × dt, u કોમન નીકળી જશે, u આવી જશે બહાર. dt નું સંકલન t થશે. તો u × t નું સંકલન કેટલું થશે? 0 થી t પ્લસ એ બહાર આવી જશે. અને t નું શું થશે? તો t નું ખબર છે આપણને, t²/2 થાય. ક્યાંથી ક્યાં? 0 થી t. t નું શું થશે? t²/t. ઓકે, મેં સમજાવેલું છે એટલે હું એને ફરીથી નથી કરતો. હવે x - x0 = x - x0 આપણને શું મળશે? સ્થાનાંતર મળશે. ut. જો હવે આ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, અપર લિમિટ t ને લોઅર લિમિટ 0, તો t - 0 એટલે એ તો t જ રહેવાનું છે. તો આ થશે ut પ્લસ 1/2 બહાર આવી જશે. 1/2 બહાર એ એઝ ઇટ ઇઝ મૂકી દો. અને આ t² જે છે, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, t² - 0², t² - 0² એટલે t² વધશે, તો આ થશે t². ઓકે, તો આ જે સમીકરણ મળશે એ આપણને કયું સમીકરણ મળશે? ગતિનું બીજું સમીકરણ મળી જશે. સિમ્પલ છે ને? કલનશાસ્ત્રનો ઉપયોગ કરીને તમે ગતિના સમીકરણ મેળવી શકો એકદમ સિમ્પલ વેથી. ખ્યાલ આવી ગયો? ચલો તો હવે વાત કરીએ. આ મળી ગયું આપણને ગતિનું બીજું સમીકરણ. હવે વાત કરી લઈએ ગતિનું ત્રીજું સમીકરણ.
અચ્છા આ નીકળશે દેખાશે કે કેમ અચ્છા તો આ સમીકરણ જે છે આ સમીકરણ આપણે જોઈએ તો આ સમીકરણ તમે આવી રીતના પણ લખી શકો છો કે x ઇઝ ઇક્વલ ટુ એક્સ નોટ આ બાજુ જશે એટલે પ્લસ યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર પણ જનરલી જે છે ને એક્સ નોટની વેલ્યુ 0 હોય છે જનરલી ઇન જનરલ એટલા માટે આપણું સમીકરણ જે છે એ કેવું થતું હોય છે તો કે ભાઈ x ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર અથવા આ x જે છે એ આપણે ડિસ્ટન્સ અથવા s પણ તમે લખી શકો છો હે ને એને તમે s પણ લખી શકો છો ક્લિયર ચલો હવે તમે જુઓ રિલેશનની વાત કરી હતી મેં તમને કે ભાઈ ગતિનું પ્રથમ સમીકરણ છે તો પ્રથમ સમીકરણમાં રિલેશન કોના વચ્ચે તો વેગ અને સમયના વચ્ચેનું રિલેશન છે વેગ અને સમય તમે જુઓ ઇન્ટિગ્રેશન કોનું થાય છે અહીંયા વેગનું ઇન્ટિગ્રેશન થાય છે અહીંયા સમયનું ઇન્ટિગ્રેશન અહીંયા તમે જુઓ સ્થાન અને સમયનું રિલેશન છે સ્થાન અને સમય તો ઇન્ટિગ્રેશન અહીંયા સ્થાનનું અને સમયનું થઈ રહ્યું છે તો ચલો ત્રીજામાં રિલેશન શું હતું તો તમને ખ્યાલ છે ત્રીજામાં શું હતું વેરી ગુડ વેગ અને સ્થાનનું રિલેશન હતું તો એ રિલેશનને આપણે કન્સિડર કરશું હવે મેં તમને પ્રીવિયસ વિડીયોમાં આપણે જોયું હતું કે પ્રવેગ જે છે પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી થાય આને હું મલ્ટીપ્લાય કરું dx વડે અને ડિવાઈડ કરું dx વડે તો આ ઇક્વેશન કેવું થશે ભાઈ આને રીઅરેન્જ કરો મતલબ આને આની સાથે અને આની સાથે આ સમીકરણ થોડું હું આ બાજુ લઈ લઉં તો આપણને તકલીફ પડે નહીં અંદર આવી જશે ઓકે પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી મેં મલ્ટીપ્લાય x dx વડે મલ્ટીપ્લાય કર્યું ને dx વડે ડિવાઈડ કરી નાખ્યું પછી ડીટી અને ડીએક્સને ઇન્ટરચેન્જ કર્યા તો અહીંયા મને શું મળ્યું ડીવી બાય dx બાય ડીટી ઇન્ટુ ડીવી બાય ડીએક્સ મળે છે ઓકે હવે dx બાય ડીટી શું થાય તો આપણને ખ્યાલ છે v થાય તો પ્રવેગ કોના બરાબર થશે v ઇન્ટુ ડીવી બાય dx આને થોડું રીઅરેન્જ કરશું અને આ બાજુ લઈ જશું તો v dv ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ dx ખ્યાલ આવી ગયો કે નહીં હવે જેમ અહીંયા કર્યું અહીંયા બંને બાજુ સંકલન કરતા એ મેં અહીંયા નથી લખ્યું તો ત્યાં પણ હું નથી લખતો કેમ કે જગ્યા નથી એટલા માટે તમે અહીંયા લખી નાખજો બંને બાજુ સંકલન કરતા બરોબર ચલો હું લખી દઉં છું અહીંયા પણ લખી દઉં હું બંને બાજુ સંકલન કરતા ઓકે બંને બાજુ સંકલન કરશો હવે જો અહીંયા રિલેશન કોના વચ્ચે સ્થાન અને વેગ વચ્ચેનું રિલેશન છે હે ને તો એના એકોર્ડિંગ આપણે સંકલન કોનું કરવું પડશે તો વેગનું સંકલન ક્યાંથી ક્યાં શરૂઆતી વેગથી અંતિમ વેગ v ઇન્ટુ ડીવી ઇઝ ઇક્વલ ટુ ક્યાંથી ક્યાં x નોટથી ક્યાં સુધી x સુધી a ઇન્ટુ dx ક્લિયર હવે તમારી પાસે એ જે છે પ્રવેગ અચળ છે બહાર નીકળી જશે ઓકે v ઇન્ટુ ડીવી શું થશે v²/2 થશે તો આનું જો મૂકી દઉં તો v²/2 ક્યાંથી ક્યાં u થી v ઇઝ ઇક્વલ ટુ અહીંયા એ બહાર આવી જશે અને xનું x થઈ જશે ક્યાંથી ક્યાં x નોટથી x સુધી ક્લિયર અચ્છા હવે આને સિમ્પ્લિફાય કરો તો પહેલાં vની જગ્યાએ અપર લિમિટ મૂકો અને પછી vની જગ્યાએ લોવર લિમિટ મૂકો તો v² - u² ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ a અહીંયા શું થઈ જશે x - x નોટ ક્લિયર અહીંયા સુધી ક્લિયર કે નહીં ઓકે હવે આ 2 જે છે એને આ બાજુ લઈ જશું આ 2 ને આ બાજુ લઈ જશું તો v² - u² ઇઝ ઇક્વલ ટુ 2a s ની જગ્યાએ અહીંયા આપણી પાસે x - x નોટ આ જે છે એ સ્થાનાંતર દર્શાવે છે x - x નોટ શું દર્શાવે છે સ્થાનાંતર તો આ થઈ જશે આપણું ત્રીજું સમીકરણ ખ્યાલ આવી ગયો કે નહીં આ થઈ જશે આપણું ત્રીજું સમીકરણ v² - u² ઇઝ ઇક્વલ ટુ 2as s ની જગ્યાએ અહીંયા x - x નોટ જનરલી x નોટ આપણે 0 લેતા હોઈએ છીએ એટલા માટે 2ax થઈ જશે અથવા 2as થઈ જશે તો આ થઈ જશે ગતિના 3 સમીકરણ કઈ પદ્ધતિથી તો કે કલનશાસ્ત્રની પદ્ધતિથી જલ્દીથી લખી નાખો એના પછી આપણે એના ઉપર ક્વેશ્ચન કરી લઈએ ક્વેશ્ચન આપી દીધો છે કે ભાઈ એક કણનો શરૂઆતી વેગ 3i કેપ પ્લસ 4j કેપ છે અને તેનો પ્રવેગ 0.4i કેપ પ્લસ 0.3j કેપ છે તો તેની 10 સેકન્ડ પછીની ઝડપ શોધવાની છે તમને ઝડપ શોધવાની વાત કરી છે સિમ્પલ આપેલી વિગત પહેલાં તો લખી નાખીએ આપણે આપેલ વિગત જે છે
એ તમે ટેવ પાડી રાખશો ને તો બહુ મજા આવશે અને ક્વેશ્ચન સોલ્વ કરવાની બહુ મજા આવશે. તમને ખ્યાલ હશે કે મને શું આપ્યું છે અને શું શોધવું છે, તો એનું રિલેશન્સ તમને ડાયરેક્ટ ખબર હશે, કેમ કે ઇક્વેશન્સ તો તમને ખ્યાલ હોય બધા. ઓકે, એક કણનો શરૂઆતી વેગ એટલે કે શરૂઆતી એટલે કે u ઇઝ ઇક્વલ ટુ 3i કેપ પ્લસ 4j કેપ આપી દીધેલ છે. એનો પ્રવેગ પણ આપણને આપી દીધો છે. પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ 0.4i કેપ પ્લસ 0.3j કેપ. પ્રવેગ પણ આપેલો. સમય કીધો છે કે ભાઈ 10 સેકન્ડ પછી, 10 સેકન્ડ પછીની વાત કરી એટલે સમય પણ આપી દીધો છે. તમારે શોધવાનું શું છે, તો ભાઈ વેગ નથી શોધવાનો, ઝડપ શોધવાની છે. એટલે કે વેગનું મૂલ્ય શોધવાનું છે. તો પહેલાં તમે વેગ શોધી લો ને એના ઉપરથી વેગનું મૂલ્ય તમને મળી જશે. આપણી પાસે ગતિનું પહેલું સમીકરણ, એને ગતિના પ્રથમ સમીકરણ પરથી શું મળે છે? v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એ ટી. બરોબર, બસ વેલ્યુઝ અહીંયા આપણે સદિશ સ્વરૂપ દર્શાવી દઈશું, એટલે સદિશમાં આપ્યું છે એટલા માટે. ઓકે, તો વી બાર મતલબ વી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો વી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ યુ કેટલું આપ્યું છે આપણને? 3i કેપ પ્લસ 4j કેપ. ક્લિયર? ઓકે, પ્લસ અહીંયા એ કેટલું આપ્યું છે આપણને? 0.4i કેપ પ્લસ 0.3j કેપ. ક્લિયર? વેલ્યુઝ આપી દીધી છે. ઇન્ટુ 10. કેમ 10? કેમ કે ટાઈમ પણ આપણને આપી દીધેલ છે. ઇન્ટુ 10. ચલો તો આગળ વધીએ. હવે આને તમે સોલ્વ કરશો, તો પહેલાં આને સોલ્વ કરી લો. તો આ થશે 3i કેપ પ્લસ 4j કેપ પ્લસ આ 10 આની સાથે મલ્ટીપ્લાય થશે. આ કયો ગુણાકાર છે? અદિશનો સદિશ સાથેનો ગુણાકાર, એટલે ડાયરેક્ટ અંદર મલ્ટીપ્લાય થઈ જશે. ઓકે, 10 4 સાથે એટલે આ થશે 4i કેપ પ્લસ 3j કેપ. ક્લિયર કે નહીં? ઓકે, આ થઈ જશે જવાબ. હવે વી વેક્ટર આપણને શું મળ્યું? વી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ, હવે તમે જુઓ કે હંમેશા સદિશોનો સરવાળો તમે કરતા હો ને, તો જે ડાયરેક્શનમાં જે સદિશ આપ્યો હોય એનું જ એડિશન થશે. એક્સનું વાયમાં એડિશન થશે નહીં, એક્સનું એક્સમાં જ એડિશન. તો આની સાથે એડ થઈ જશે ને આની સાથે એડ થઈ જશે. તો 3 + 4 કેટલું થઈ જશે? 7i કેપ પ્લસ 4 + 3 કેટલું થઈ જશે? 7j કેપ. ક્લિયર? તો આ આપણને મળી જશે વેગ. તમને શોધવાની વાત શું કરી છે? ઝડપ શોધવાની વાત કરી છે. ઝડપ શોધવાની વાત કરી હોય તો વીનું મૂલ્ય શોધવું પડશે. વીનું મૂલ્ય આપણને ખબર છે કઈ રીતના શોધાય. ઓકે, તો 7નો સ્ક્વેર પ્લસ 7નો સ્ક્વેર. ઓકે, 7નો સ્ક્વેર કેટલો થશે? અચ્છા, આને હું આવી રીતના લખી શકાય 2 ઇન્ટુ 7નો સ્ક્વેર, 7 + 7 2 ઇન્ટુ 7નો સ્ક્વેર, અને આ જે 7નો સ્ક્વેર થઈ જશે તો આ થઈ જશે 7√2 મીટર પર સેકન્ડ. તો વી મતલબ ઝડપનું મૂલ્ય જે મળશે એ આપણને કેટલું મળશે? મતલબ એકમ આપ્યો નથી તો એને આપણે એકમમાં જ રાખશું. એકમ જે પણ આપ્યો હોય, વેગ છે તો ઓબ્વિયસલી મીટર પર સેકન્ડ જ હશે, પણ એ અહીંયા આન્સર એકમમાં આપવાની વાત કરી છે તો આપણે એકમ રાખશું. ક્લિયર? તો વિચ વિલ બી ધ રાઇટ આન્સર? 7√2 વિલ બી ધ રાઇટ આન્સર. ક્લિયર? લખી નાખો. અને આ ક્વેશ્ચન જે છે ને એ IEEE 2009 અને CBSE PMT 2010માં પૂછાયેલો છે, અને આ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, તો તમે આને થોડું ધ્યાનથી મતલબ તમે નોટ ડાઉન કરતા જજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક કણ સીધી રેખામાં અચળ પ્રવેગી ગતિ કરી રહ્યો છે. ઓકે, સીધી રેખામાં અચળ પ્રવેગી ગતિ થઈ રહી છે અહીંયા. ઓકે, તો ટી સમયમાં તેનો વેગ 10 મીટર પર સેકન્ડથી 20 મીટર પર સેકન્ડ થાય છે. મતલબ વેગમાં શું થાય છે? વધારો થાય છે. જ્યારે એ 10 મીટર પર સેકન્ડથી 20 મીટર પર સેકન્ડ થાય છે ત્યારે એના દ્વારા કેટલું 135 મીટર જેટલું અંતર કપાય છે. તો એ ટી સમય શોધવાનો છે. ટી સમયમાં એનો વેગ બદલાઈ રહ્યો છે કેટલો? 10 થી 20 મીટર પર સેકન્ડ. ઓકે, અને 135 મીટર જેટલું અંતર કાપે છે. તો ટી સમય શોધો, એ સમય શોધવાની વાત કરી છે. આપણે અહીંયા જે ગતિના 3 સમીકરણ છે એનો જ કન્સેપ્ટ યુઝ કરશું અને એને સોલ્વ કરવાનો ટ્રાય કરશું. હવે આ ટાઈપનો ક્વેશ્ચન હોય તો શું કરવું, કઈ રીતના સોલ્વ કરવો, એના વિશે આપણે માહિતી લઈએ. તો આપણને ખ્યાલ છે કે મારી પાસે 3 સમીકરણ છે. એક સમીકરણ કયું છે? v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ એટી. બીજું સમીકરણ કયું છે? s ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 એટીનો વર્ગ. અને ત્રીજું સમીકરણ શું છે? v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2as.
મને આપી દીધેલી વસ્તુ શું છે ભાઈ, જો અહીંયા વેગ બદલાય તો આ શરૂઆતી વેગ u આપી દીધું છે, હું નીચે લખી દઉં હે ને, અહીંયા આ u ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે આપણને 10 મીટર પર સેકન્ડ, v ઇઝ ઇક્વલ ટુ કેટલું આપ્યું છે આપણને 20 મીટર પર સેકન્ડ, બીજું શું આપ્યું છે અંતર, ડિસ્ટન્સ આપી દીધું છે, ડિસ્ટન્સ s ઇઝ ઇક્વલ ટુ કેટલું આપી દીધું છે 135 મીટર, ઓકે, અને સમય મારે શોધવાનો છે. આટલી 3 વેલ્યુ આપી છે અને સમય મારે શોધવાનો છે. હવે કઈ રીતના કયું સમીકરણ ક્યારે યુઝ કરવું એ બહુ જ મહત્વનો પોઈન્ટ થાય છે અને ઘણા છોકરાઓને અહીંયા જ પ્રોબ્લેમ થતો હોય છે. તો આપણે પહેલાં એને સમજીએ. જુઓ, સિમ્પલ, તમને સમય શોધવાની વાત કરી છે, તો કયા બે ટર્મમાં સમય આપ્યા છે, તો કે ભાઈ આ ટર્મમાં આપ્યું છે ને આ ટર્મમાં આપ્યું છે. ક્લિયર? ઓકે, ચલો અહીંયા સમજાઈ. હવે બીજો પોઈન્ટ કે મને સમય શોધવાની વાત કરી છે, તો કાં તો આ સમીકરણથી હું સમય શોધી શકીશ, કાં તો આ સમીકરણથી શોધી શકીશ. તો સમય માટે આ બે સમીકરણ મારે વાપરવા પડશે. પણ હવે એટલે કે પ્રોબ્લેમ ક્યાં થયો કે ભાઈ બંનેમાં પ્રવેગ આવે છે. બંનેમાં શું આવે છે? પ્રવેગ. અને પ્રવેગનું મૂલ્ય આપણને ખબર નથી. બંનેમાં પ્રવેગ આવે છે ને પ્રવેગનું મૂલ્ય મને ખબર નથી. તો પ્રવેગ હું ક્યાંથી મેળવીશ? તો તમે જુઓ, આ સમીકરણમાં અહીંયા જે ભૌતિક રાશિ છે એ બધી ભૌતિક રાશિ આ સમીકરણમાં જોવા મળે છે. ઓકે, એના બેસિસ પર આપણે અહીંયા પ્રવેગ શોધી શકીએ કે ન શોધી શકીએ? જો આના બેસિસ પર તમે પ્રવેગ ન શોધી શકો. કેમ કે અહીંયા સમય નથી આપ્યો, બરોબર? અહીંયા બે વેરિયેબલ નથી આપ્યા, અહીંયા પ્રવેગે નથી આપ્યો, સમય પણ નથી આપ્યો. અહીંયા પણ સેમ કન્ડિશન, પ્રવેગે નથી આપ્યો, સમય પણ નથી આપ્યો. તો આ સમીકરણ તો યુઝ થશે જ નહીં. હવે અહીંયા પ્રવેગ મને મળી જશે. પ્રવેગ કઈ રીતના મળશે? તો આ સમીકરણને હું રીઅરેન્જ કરીશ તો પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ શું થશે? v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ડિવાઈડ બાય 2s. ક્લિયર? ઓકે, અને આની અંદર હું વેલ્યુ મૂકીશ v સ્ક્વેર, એટલે v વેગ કેટલો આપ્યો આપણને? 20 નો સ્ક્વેર, 20 નો વર્ગ માઇનસ 10 નો વર્ગ ડિવાઈડ બાય 2 ઇન્ટુ s કેટલું આપી દીધું આપણને? 135. અને આને સોલ્વ કરશો, 20 નો વર્ગ કેટલો થશે? 400 થશે, માઇનસ 100 ભાગ્યા 135 દુ કેટલા થશે? 135 દુ 270, બરોબર ને? 270 થશે. ક્લિયર? અચ્છા, તો આને ફરીથી ફર્ધર, એટલે આ થશે તમારી પાસે 300 ભાગ્યા 270, આ 0 0 કટ થશે. ઓકે, હવે એ કઈ રીતના? 9 તરી 27 થશે, 9 તરી 27 ને 10 તરી, એટલે 10/9 જેટલો પ્રવેગ મળશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગની વેલ્યુ મળી ગઈ, પ્રવેગ મળી ગયો. હવે પ્રવેગ તો મળી ગયો, મારે સમય શોધવો છે. જો તમે આ સમીકરણથી પણ સમય શોધી શકો છો અને આ સમીકરણથી પણ સમય શોધી શકો. હવે આ સમીકરણમાં પ્રોબ્લેમ શું થશે? તમારી પાસે સમયના બે વેરિયેબલ, અહીંયા બે જગ્યાએ સમયનું તમારે વેરિયેબલ આવે, તો આને આપણે પ્રિફર કરશું નહીં. યસ, આનાથી શોધી શકાય, પણ એ તમારા માટે, જો અહીંયા નાની ભૂલ કરી તો તમારો આખો ક્વેશ્ચન ફેલ થઈ જશે. તો આને આપણે પ્રિફર નહીં કરીએ, આના પરથી જ ડાયરેક્ટ જવાબ આપી દઈએ. ઓકે, તો v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ a t. મારી પાસે t શોધવું હોય તો t ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો આપણને ખ્યાલ છે કે ભાઈ t ઇઝ ઇક્વલ ટુ v. આને રીઅરેન્જ કરો, અને v માંથી u બાદ કરી દો, v માંથી u બાદ, અને આ જે નીચે a છે એ નીચે આવી જશે, તો નીચે આવી જશે, બરોબર? વેલ્યુઝ મૂકી દો અંદર. v કેટલી આપી છે? 20 આપી છે. u કેટલું આપ્યું છે? 10 આપ્યું છે. પ્રવેગ કેટલો આપ્યો છે આપણને? 10/9 આપ્યો છે. તો t ઇઝ ઇક્વલ ટુ સમય કેટલો થઈ જશે? હવે તમે જુઓ, આ કેટલું થઈ જશે? 10 થઈ જશે ભાગ્યા 10/9. ક્લિયર? અચ્છા, તો 10/9 એ શું થશે? 9 સેકન્ડ. ઓકે, 9 સેકન્ડ. તો તમારો જવાબ શું આવશે? એને ખબર પડી કે ના પડી? આ બેકાટ થઈ જશે ને આ ઉપર જતું રહેશે. ક્લિયર? તો સમય જે મળશે આપણને કેટલો મળશે? 9 સેકન્ડ. સો ધ રાઇટ આન્સર વિલ બીકમ્સ સી. સી વિલ બી ધ રાઇટ આન્સર. ક્લિયર? લખી નાખો. આ PMT 2008માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓલરેડી મેં લખેલું જ છે, બટ તમારા નોલેજ માટે કહી દઉં. ચલો ભાઈ, ક્વેશ્ચન છે કે જો કણનો વેગ v ઇઝ ઇક્વલ ટુ at પ્લસ bt સ્ક્વેર હોય, જ્યાં a અને b જે અચળ આપ્યા છે, તો તેના દ્વારા 1 સેકન્ડ અને 2 સેકન્ડ વચ્ચે કપાયેલો અંતર શોધવાનું છે. મતલબ લિમિટ લેવાની છે 1 થી 2.
સમયનો લિમિટ લેવાની છે. ક્યાંથી ક્યાં? 1 થી 2. અચ્છા, તો કાપેલું અંતર શોધવાની વાત કરી છે. ચલો ભાઈ, અહીંયા તમને આપેલી વિગત શું છે? તો કે ભાઈ વેગ આપી દીધો, વેગ ઇઝ ઇક્વલ ટુ એટી પ્લસ બીટી નો વર્ગ. બરોબર, એ અને બી કેવા છે? અહીંયા અચળ આપ્યા છે. બીજું શું આપ્યું છે? તો કે ભાઈ T1 આપી દીધું છે 1 સેકન્ડ. બરોબર ને? T1 આપી દીધું છે 1 સેકન્ડ અને T2 આપી દીધું છે 2 સેકન્ડ. ઓકે, મતલબ લિમિટ આપણને અહીંયા આપી દીધી છે. ઓકે, તો આ બે સમય વચ્ચે 1 સેકન્ડ અને 2 સેકન્ડ વચ્ચે કપાયેલું અંતર આપણે શોધવાનું છે. જનરલી આપણે જે સમીકરણ યુઝ કરીએ છીએ, આપણી પાસે આ જે સમીકરણ છે એ સમીકરણનો જ કન્સેપ્ટ આપણે કલનશાસ્ત્રને આપણે ભણ્યા ને એ જ કન્સેપ્ટ અહીંયા વાપરવાનો થશે. જુઓ, હવે આ સમીકરણ પરથી ડીવી, અચ્છા, વેગ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ભાઈ dx બાય dt અથવા ds બાય dt. બરોબર કે નહીં? તો હું આ v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt અને dx બાય dt ઇઝ ઇક્વલ ટુ હું એટી પ્લસ બીટી સ્ક્વેર લખી શકું કે ન લખી શકું? લખી શકાય. તો dx બાય dt એ શું થઈ જશે? એટી પ્લસ બીટી નો વર્ગ થઈ જશે. અચ્છા, dx આ બાજુ, તો dx આ બાજુ dt ને લઈ લો તો એટી પ્લસ બીટી નો વર્ગ આ થઈ જશે dt. ક્લિયર કે નહીં? ઓકે, અચ્છા, હવે બંને બાજુ સંકલન કરતા, બંને બાજુ સંકલન કરવાનું છે. ઓકે, નીટ 2016 નો ક્વેશ્ચન છે આ. નીટ 2016 માં પૂછાયેલો છે. સંકલન કરશો બંને બાજુ તો અહીંયા તમે જુઓ, જો મેં તમને સમજાવ્યું હતું કે ને x0 થી x સુધી, એટલે જનરલી આપણે ઇનિશિયલ સ્થાનને શૂન્ય જ કન્સિડર કરતા હોઈએ છીએ. તો અહીંયા હું લિમિટ ક્યાંથી ક્યાં લઈશ? x0 ને x0 કન્સિડર કરી દઈશ અને x સુધી, 0 થી x સુધી ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણી પાસે જે સમીકરણ છે એનું મલ્ટિપ્લિકેશન, સોરી, એનું ઇન્ટિગ્રેશન જો થશે ક્યાંથી ક્યાં? તો 1 થી t1 થી t2 સુધી, t1 થી t2 સુધી, અને t1 થી t2 આપણને ખ્યાલ છે શું થાય? એટી પ્લસ બીટી સ્ક્વેર ઇન્ટુ ડીટી. ઓકે, સિમ્પ્લિફાય કરો ચલો જલ્દીથી આને. અહીંયા હું 1 અને 2 મૂકી દઉં છું, હે ને? 1 અને 2 મૂકી દઉં છું એટલે એ તમારા માટે ક્લિયર થઈ જાય મગજમાં. અચ્છા, હવે પહેલાં આનું કરીએ તો આ બોક્સમાં આવી જશે x. બરોબર, લિમિટ ક્યાંથી ક્યાં? વેરી ગુડ. ઇઝ ઇક્વલ ટુ આની લિમિટ પહેલાં આને કરીએ ને પછી આને કરીએ. પહેલું આનું ઇન્ટિગ્રેશન કરીએ ને પછી આનું ઇન્ટિગ્રેશન કરીએ. પહેલું ઇન્ટિગ્રેશન એ કોમન બહાર નીકળી જશે, ટીનું ઇન્ટિગ્રેશન ટી સ્ક્વેર. વેરી ગુડ, ટી સ્ક્વેર બાય 2 થશે. ક્યાંથી ક્યાં લિમિટ લેવાની છે? 1 થી 2 લેવાની છે. પ્લસ બી બહાર આવી જશે, કોન્સ્ટન્ટ છે, અને ટી સ્ક્વેરનું શું થશે? તો કે ટી ક્યુબ બાય 3. ઓકે, અને એનું ક્યાંથી ક્યાં? 1 થી 2. લિમિટ તો આપણી એ જ છે આખા સમીકરણ માટે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? જો આમાં લિમિટ મૂકી તો લિમિટ એક્સ, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો એક્સ માઇનસ 0 એટલે એક્સ થશે. એક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમે અપર લિમિટ લોઅર લિમિટ મૂકી દો, a બાય 2 અહીંયા અપર લિમિટ મૂકશો તો ટી, જો આની અંદર ટીની અંદર અપર લિમિટ મૂકશો એટલે 2 દુ 4 થઈ જશે, હે ને? 2 નો વર્ગ માઇનસ 1 નો વર્ગ પ્લસ બી એઝ ઇટ ઇઝ અને ડિવાઈડ બાય 3. અહીંયા શું થશે? 2 નો ક્યુબ, 2 દુ 4 દુ 8 એટલે કે 2 નો ક્યુબ માઇનસ 1 નો ક્યુબ. ક્લિયર? અચ્છા, આને સિમ્પ્લિફાય કરો તો 2 નો સ્ક્વેર 4 થઈ જશે, a બાય 2 અહીંયા 4 માઇનસ 1 પ્લસ બી બાય 3 આ થશે 2 દુ 4 દુ 8 માઇનસ 1. ક્લિયર કે નહીં? ઓકે, હવે ફર્ધર a બાય 2 એટલે 4 માઇનસ એટલે આ 3a બાય 2 થઈ જશે, પ્લસ આ કેટલું થશે? 7, તો 7b બાય 3 થઈ જશે. સો ધ ડિસ્પ્લેસમેન્ટ વિલ બી ધીસ. ઓકે, ધીસ વિલ બી ધ આન્સર. કયો આન્સર સાચો પડશે? વેરી ગુડ, ડી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર? લખી નાખો ચલો. ચલો ભાઈ, કે એક કણનું સ્થાનાંતર y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બીટી પ્લસ સીટી સ્ક્વેર માઇનસ 40 નો ક્યુબ, 4th પાવર આપેલ છે, તો તેનો શરૂઆતી વેગ અને પ્રવેગ શોધવાની વાત કરી છે. અચ્છા, ઓપ્શન્સ તમને આપી દીધા છે. અને આ જે છે ને ક્વેશ્ચન એ CBSEમાં પૂછાયેલો છે, PMTમાં, PMT 2003-1900, મતલબ હું લખી દઉં છું અહીંયા, PMTમાં પૂછાયેલો છે. PMT CBSE PMT 1999, જે તમારો જન્મ પણ નહીં હોય, અને 2003માં. ઓકે, તો આ ક્વેશ્ચન આવી રીતના કંઈક પૂછાયેલો છે. તમારા નોલેજ માટે તમને ખાલી કહી દઉં
ચલો ભાઈ આને સોલ્વ કરવાનો ટ્રાય કરો, શું આવે છે આન્સર મને જલ્દીથી કમેન્ટ કરો. આવી ગયો? ચલો સરસ, વેરી ગુડ. ચલો તો સ્ટાર્ટ કરીએ. ભાઈ અહીંયા તમને y ઇઝ ઇક્વલ ટુ મતલબ સ્થાનાંતર આપી દીધું છે, y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બીટી પ્લસ સીટી નો વર્ગ માઇનસ ડી ટી નો પાવર 4, બરોબર. તો તેનો હવે શરૂઆતી વેગ હોય તો શરૂઆતી વેગમાં તમને ખ્યાલ છે ને કે શરૂઆતી વેગમાં સમય જે છે એ શૂન્ય થાય, બરોબર ને. અહીંયા વાત શેની કરી છે? શરૂઆતી વેગ. ઓકે, જો તમારે શરૂઆતી વેગ શોધવો હોય તો શરૂઆતી વેગ માટે સમય જે છે એ કેવો થશે? 0 થશે. શરૂઆતી વેગ માટે સમય શું થશે? 0 થશે. અચ્છા, હવે પહેલા તો વેગની વાત કરીએ તો વેગ આપણને કેવો મળશે? તો વેગ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ડીવાય બાય ડીટી, સ્થાનમાં થતો ફેરફાર, સ્થાનના દરમાં થતો ફેરફાર શું આપશે? આપણને વેગ આપશે. અચ્છા, તો આ સમીકરણને આપણે શું કરી દેવાનું છે? વિકલન કરી દેવાનું છે. અચળ વેલ્યુ છે 0 થઈ જશે, પ્લસ બીટી બી થઈ જશે, પ્લસ સીટી નો સ્ક્વેર ટી આગળ આવી જશે, મતલબ 2ct. ઓકે, 2ct થશે કે નહીં થાય? અચ્છા, માઇનસ માઇનસ 4 આગળ આવી જશે, 4dt નો ક્યુબ. ક્લિયર અહીંયા સુધી? કોઈ ડાઉટ નથી ને? ઓકે, સરસ, વેરી ગુડ. ચલો તો હવે આગળ વધીએ. આ એક સમીકરણ આપણને મળશે. તો વેગ, શરૂઆતી વેગ માટે મેં તમને શું કીધું? t ટેન્સ ટુ 0 અથવા t 0 થશે. t ટેન્સ ટુ નહીં, t 0 થશે. તો સમયના જેટલા ટર્મ છે એમાં 0 મૂકી દો. શરૂઆતી વેગ આપણે શોધવો હોય તો શરૂઆતના બધા સમયના જેટલા ટર્મ છે એમાં 0 મૂકી દો. તો અહીંયા તમે જોશો બી પ્લસ આમાં સમયનું ટર્મ છે યસ સી ઇન્ટુ 0 માઇનસ 4 ડી ટીની જગ્યાએ 0. ટી શરૂઆતી વેગ માટે સમય 0, તો આ બધામાં ટર્મ 0 મૂકી દેશો તો આ થઈ જશે 0, આ થઈ જશે 0. આપણી પાસે શું વધશે? બી. ઓકે, તમે જુઓ બી ક્યાં આપ્યું છે? યસ, આ બી છે એટલે આ તો નીકળી ગયું, એને એલિમિનેશન કરો. તો શરૂઆતી વેગ મતલબ વી ટી ઇઝ ઇક્વલ ટુ 0, શરૂઆતી વેગ જે મળે છે આપણને કેટલો મળે છે? બીના બરાબર મળે છે. ઓકે, ક્લિયર. ચલો આગળ વધીએ. હવે એબીસીડી અહીંયા છે ને કોન્સ્ટન્ટ અચળ છે એટલે એને તમારે ગભરાવાની જરૂર નથી. હવે અહીંયા ધ્યાન આપો. પ્રવેગની વાત કરી, શરૂઆતી પ્રવેગ. પહેલા તો પ્રવેગ શોધી લઈએ. પ્રવેગ શું છે? તો કે ભાઈ વેગના દરમાં થતો ફેરફાર. વેગના દરમાં થતો ફેરફાર એનો મતલબ કે ડીવી બાય ડીટી. અચ્છા, વેગ આપણને શું મળ્યું અહીંયા? તો બીનું તો અહીંયા શું થઈ જશે? 0 થઈ જશે. બી એકલું 0 થઈ જશે, પ્લસ 2c. અચ્છા, આમાં ટી નીકળી જશે, માઇનસ 4 એટલે 4 તરી 12 અને અચ્છા આ બાજુનું દેખાશે નહીં ના, માઇનસ હું નીચે લખી દઉં છું, માઇનસ 12d ટી નો સ્ક્વેર. ક્લિયર? હવે શરૂઆતી પ્રવેગ કીધો છે તો શરૂઆતી પ્રવેગ એટલે સમય એ વખતે કેવો હશે? 0. એટલે જ્યાં પણ ટીના ટર્મ આવે છે ત્યાં 0 મૂકી દો તો આ 0 તો છે જ એટલે આ થશે 2c માઇનસ 12d 0 નો વર્ગ. ઓકે, ને અહીંયા શું થઈ જશે? અહીંયા અચ્છા આનો ક્યુબ. અહીંયા શું થઈ જશે? 2c. ક્લિયર? આ તો આખું ટર્મ થઈ જશે 0. તો પ્રવેગ t⁻0 ઇઝ ઇક્વલ ટુ 2c. મતલબ તમને અહીંયા વેગ અને પ્રવેગ મળી જશે b અને 2c. સો ધ આન્સર વિલ બી c. ક્લિયર? લખી નાખો. ક્વેશ્ચન આપ્યો છે કે એક પદાર્થ 6.25 મીટર પર સેકન્ડની ઝડપથી ચાલી રહ્યો છે. મતલબ તમને વેગ આપી દીધો છે, શરૂઆતી વેગ. માનો કે આપણે આને શરૂઆતી વેગ માની લઈએ તો ભાઈ શરૂઆતી વેગ આપણને કેટલો આપ્યો? 6.25 મીટર પર સેકન્ડ. ઓકે, ની ઝડપથી ચાલી રહ્યો છે અને તે -2.5 રૂટ વી ના દરથી ઘટી રહ્યો છે. હવે તાક્ષણિક વેગ આપ્યો. જો આ વસ્તુને અહીંયા તમે ક્વેશ્ચન્સને સમજી જશો ને તો કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરવામાં તમને ડિફિકલ્ટીઝ નહીં રહે. તમને શું કીધું છે કે તે -2.5 રૂટ વી ના દરથી ઘટી રહ્યો છે. મતલબ અહીંયા વેગનો દર શું થઈ રહ્યો છે? ઘટી રહ્યો છે. વેગનો દર ઘટવો એનો મતલબ શું થયું કે અહીંયા આપણને આપ્યું છે ડીવી બાય ડીટી. વેગનો દર ઘટી રહ્યો છે. વેગનો દર ઘટી રહ્યો મતલબ પ્રતિપ્રવેગિત થઈ રહ્યો છે. આ અહીંયા શું થાય છે? પ્રવેગ આપણને કેવો આપી દીધો છે? માઇનસ, મતલબ પ્રતિપ્રવેગિત થઈ રહ્યો છે. મતલબ અહીંયા પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી અને એ આપણને કેટલું આપ્યું છે? તો કે -2.5 રૂટ
વી આપ્યું છે. ઓકે, દરથી ઘટી રહ્યો છે. જ્યાં વી તાક્ષણિક, તાક્ષણિક એટલે એનું મૂલ્ય હશે ને મૂલ્ય જે હોય એ મૂલ્યને આપણે કન્સિડર કરવાનું થશે. તો તે પદાર્થને સ્થિર થવામાં કેટલો લાગશે સમય, મતલબ એનો અંતિમ વેગ જે છે એ શૂન્ય થાય છે. સ્થિર થવામાં કેટલો સમય લાગશે. હવે અહીંયા જે કન્ડિશન આપી છે એ કન્ડિશનને ચૂપચાપ લખી નાખીએ. અચ્છા, અહીંયા શું કીધું છે, અહીંયા જે કન્ડિશન આપી છે કે ભાઈ ડીવી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ -2.5 રૂટ વી. ક્લિયર? અચ્છા, હું આને ડીટીને આ બાજુ લઈ જાઉં, રૂટ વીને આ બાજુ લાવી દઉં, તો ડીવી બાય રૂટ વી ઇઝ ઇક્વલ ટુ -2.5 ડીટી. થાય કે ન થાય? થાય. વેરી ગુડ. અચ્છા, હવે વાત આગળ કરીએ. હવે બંને બાજુ સંકલન કરી લો. બંને બાજુ સંકલન કરતા બંને બાજુ શું કરવાનું છે? અહીંયા આપણે સંકલન કરવાનું છે. તો આ સમીકરણને આપણે બંને બાજુ સંકલન કરી નાખશું. સંકલન ક્યાંથી ક્યાં, લિમિટ ક્યાંથી ક્યાં આવશે? તો ભાઈ શરૂઆતીથી અંતિમ, શરૂઆતી લિમિટ કેટલી હતી? 6.25 અને અહીંયા થશે 0 ડીવી બાય રૂટ વી. ઓકે, ઇઝ ઇક્વલ ટુ -2.5. અહીંયા ક્યાંથી ક્યાં આવશે? 0 થી t. આપણે અહીંયા સમય જે છે 0 થી t સુધી લેશું ઇન્ટુ dt. અચ્છા, આને સિમ્પ્લિફાય કરો. હવે જો મેં તમને સમજાવેલું છે ઓલરેડી, ઇન્ટિગ્રેશન ઓફ 1/√x ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો મેં સમજાવ્યું હતું કે ભાઈ આને આપણે એક્સનો પાવર જો એક્સનો પાવર -1/2 તમે લખી શકો છો. બરાબર? તો ઇન્ટિગ્રેશન કરશો તો પહેલાં શું કરવાનું? એની અંદર એક એડ કરી દો, -1/2 પ્લસ 1 કરી દો. ઓકે, એટલે આ શું થઈ જશે? આ થશે એક્સનો પાવર 1/2 ને ડિવાઈડ બાય અહીંયા શું થઈ જશે? 1/2. 1/2 ઉપર આવી જશે એટલે આ થશે 2xનો પાવર 1/2 અથવા આને 2xનો રૂટ x. બરાબર? એટલે આનો ડાયરેક્ટ હું ડાયરેક્ટ જવાબ અહીંયા જો તમે જોઈ લીધું ને, આ ડાયરેક્ટ હું આને ઇન્ટિગ્રેટ કરું છું. તો આનું ઇન્ટિગ્રેશન આપણે કરશું તો એ થશે 2 રૂટ વી ક્યાંથી ક્યાં 6.25 ટુ 0 સુધી ઇઝ ઇક્વલ ટુ -2.5. આ થઈ જશે ટી. ઓકે, આ થઈ જશે ટી. ક્લિયર? અચ્છા, હવે પહેલાં અપર લિમિટ મૂકો ને એમાંથી બાદ કરી લો લોઅર લિમિટ. તો પહેલાં અપર લિમિટ મૂકશો એટલે આ તો આખું 0 થઈ જશે. 0 કરશો એટલે આ જવાબ આપણને કેવો આવશે? 2 માઇનસ નેગેટિવ કેમ આવ્યું? કેમ કે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો 6.25 નેગેટિવ એટલા માટે આવશે ઇઝ ઇક્વલ ટુ -2.5 ઇન્ટુ ટી. ક્લિયર? અચ્છા, હવે તમે જુઓ કે √6.25 25 થાય ને, 625 નું શું થાય? 25. તો 6.25 નું શું થશે? 2.5. એટલે આ થશે 2.5 ઇઝ ઇક્વલ ટુ -2.5. માઇનસ કટ થશે, 2.5 કટ થશે. ટાઈમ વિલ બીકમ્સ 2 સેકન્ડ. તો આપણો જવાબ જે આવશે કેટલો આવશે? 2 સેકન્ડ. ઓકે, ક્લિયર? દેખાય છે ને? ઓકે, દેખાઈ રહ્યું છે. તો જવાબ વિલ બી ધ આન્સર વિલ બી ધ 2 સેકન્ડ. ક્લિયર? ચલો લખી નાખો જલ્દીથી. ઓકે, લખાઈ ગયું? સરસ, વેરી ગુડ. તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું, આગળના ટોપિકને લઈને મળશું. આના ઉપરના ક્વેશ્ચન્સ આપણે મેક્સિમમ જેટલા પોસિબલ હતા એટલા મેં કરાવી દીધા છે અને બીજા પણ આપણે કરતા જ રહેવાનું છે, સાથે સાથે કરતા રહેશું. તમે જે હું અહીંયા કરાવું છું એ તમે નોટ ડાઉન કરતા હશો, 100% કરતા હશો. જો નોટ ડાઉન કરતા હો તો એને રિવિઝન કરતા રહેજો અને રિવિઝન કરતા રહેશો તો જ તમને આગળ જે છે એ હેલ્પફુલ થશે. ઓકે, તો કંઈ નહીં, જે કરાવ્યું છે એને રિવિઝન કરતા રહેજો. તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.